આપને હું અનુસરવા માહિતી આપવા માગું છું। આ ખેડૂત મિત્ર છે આપણા ગોહિલ ગંભીરસિંહ વિજુભા, ગામ ગળથર, હાલ ઉના તાલુકાના છે, મૂળ વતન પણ આ ગળથરમાં સ્થાયી થયા છે। તો એ ઓર્ગેનિક ખેતી કરે છે। ગંભીરસિંહ, આ જે કલમ છે એ ખરેખર કેટલા વર્ષની છે અને કઈ રીતે કરી છે? કલમને 3 વર્ષ પૂરા થવા જાય છે અને તમે જોઈ શકો ગ્રોથ ધીમે ધીમે। કલમો બનાવવા માટે પાણીનો લેપ કરાવવાનો, જમીનનો લેપ કરાવવાનો અને સારી રીતનું ધરું ગોતીને લાવવાનું, ખેતીવાડીમાં ગોતીને, કે જેથી કરીને જમરાવાળી કલમ નહીં લાવવાની, પીળી નહીં લાવવાની અને છોડ હંમેશા નાનો લાવવાનો, કે જેથી કરીને વામાં ટકરાઈ શકે। સરસ ગંભીરસિંહ, લોકોની ખેડૂતની એવી માન્યતા છે કે ભાઈ ઘણું બધું પાણી હોય ને એવું માન્યતા છે 90% ખેડૂતની કે ભાઈ દોરીઓ કરીને પાણી ભર્યું રહે તો જ કલમ થાય। પણ તમે જે કર્યું છે છોડવા, હું જોઉં છું કે 30-35 વીઘામાં તમારો જે બગીચો છે એ ખરેખર ટપકથી કર્યો છે। તો તમે કઈ આધુનિક એવી ટેકનોલોજી વાપરી કે તમે ટપકથી કરી રહ્યા છે? આપ મિત્રો જોઈ રહ્યા છે કલમ માત્ર ટપકની છે અને 1000 ઝાડવા ગંભીરસિંહ ટપક પદ્ધતિથી કર્યા છે। તો તમે માર્ગદર્શન માહિતી આપી શકશો કે તમે કઈ રીતે આ છોડ મોટા કર્યા છે? હવે ચોમાસાની 15 જૂને જે ચોમાસું બેસી ગયેલું હોય, 15 થી 22 સુધીમાં વરસાદ થઈ જાય, વરસાદ થાય એટલે 4 મહિના ભગવાન પાય, 4 મહિના વચમાં પિયત કરીએ, જે 4 મહિના એમ નીકળી જાય, 8 મહિના વ્યાઈ ગયા। પછી ઉનાળાનો જે ખરીદ સમય આવે ત્યારે 2 પાણ ખાલી ટપકથી દેવાનો હોય, પાછું ચોમાસું આવી જાય કે વચ્ચે કાંઈ ટપકની જાજી ઝંઝટ રહેતી નથી, પાથરેલી કમ્પ્લીટ ટપક જ છે। 2 પાણ આપો એટલે પાછું 15 જૂન આવી જાય, પાછું ભગવાનને ભળાવી દેવાનું, પાછું શિયાળો આવી જાય એટલે પાછું પિયત નીચે કરવાનું, પાછું ઉનાળો 2 પાણ પાછા આપવાના, જે ધીમે ધીમે વૃક્ષો ઉતરી જાય અને વચમાં આપણું ભરણ પોષણનું આજીવિકા હાલે। ખરેખર લોકોનું માનવું છે ઘણું બધું પાણી જોઈએ, પણ સમજી લો કે ઉનાળામાં તમારી પાસે કલમું છે તો એના કેટલા લીટર અંદાજે પાણી જોઈએ ને કઈ રીતે એને ઉજાયર બધું મોટે કરવું પડે? હવે ઝાડવું છે ને એને કાયમિક પાણી હોવું જોઈએ। કાયમિક તમે ટપકથી પાણી આપો ને તો છોડ પીવો થઈ જાય, એટલે 15 દિવસે એને પાણી દેવાનું હોય, 40-50 લીટર પાણી તમે આપી દો એટલે 15 થી પાછા નીકળી જાય, ઝાઝું પાણી જોવે નહીં। આપણે બધી 30 વીઘામાં ટપક પદ્ધતિથી કલમો તમે જોઈ શકો છો, ધોરીઓ કે કાંઈ દેખાતું તમને નહીં। અને નીચે નર્સરીનો આપણને બનાવેલી છે આ બધાને ખ્યાલ છે કે માર્કેટની અંદર નાનો મોટો છોડ હોય તો 100 રૂપિયા નીચે કોઈ આપણને વેચતું નથી, એ વેચાતો બજારમાં મળતો પણ નથી। આપણે જે નર્સરી છે એમાંથી ઘણી બધી ઉત્પાદન કરી છે। આપણે જોઈ રહ્યા છો ગંભીરસિંહ ગોહિલ સાથે જે વાર્તાલાપ આપણે કરી રહ્યા છે, ખરેખર નર્સરી છે, આપણે ઘણી બધું કમાય છે, જાત જાતના ફૂલઝાડ પકડ નાખવાની અને ગુલાબના છે, સેતુર છે, મહેંદી છે, એવા કટિંગ બધા ભેગા કરી લેવાના। બિયા જે ઉગ્યા છે એ બિયા લાવી નાખવાની યુનિવર્સિટી જુનાગઢથી, એટલે બધું કમ્પ્લીટ થઈ જાય। 2 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે વેચાણ એનું ચાલુ થઈ જાય। તો અંદાજે તમે કહી શકશો કે નર્સરીમાંથી માનો કે 3-4 મહિના વાર લાગે, આપણે માનો જૂનમાં વાવી દઈએ એટલે ઓછાનામાં 3 મહિના ઉગારો થઈ જાય, એટલે અંદાજે કેટલા જ આમાં તમે કમાઈ શકો? નહીં, એમાં 40 થી 50 હજાર છોડ આપણે ઉગાડેલા છે અને 5.5 થી 6 રૂપિયામાં આપણે એનું માર્કેટ કરી દીધી, એટલે ટેસ્ટથી એમાં મજૂરી આપણને મળી જાય છે, થોડા એવા ગુલામાં છે। એની વાત હવે આપણે જેને ખાતર બનાવે છે એની આપણે માહિતી